આજનું વાતાવરણ મસ્ત છે, વાદળા છે, એ બહુ વાદળા થઈ ગયા છે અને ઠંડુ થઈ ગયું છે. આજે કાલે ગરમી હતી પણ આજ ઠંડુ થઈ ગયું છે. એને તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. એક્ઝામ ચાલે છે. બેસ્ટ ઓફ લક. શું આમ થેન્ક યુ કે અમને તૈયાર થઈ ગયા છે. આજે એમની તબિયત નથી સારી, એવી નથી સારી, નાની નથી સારી. જો છે જો ગુલાબ લેતા ટીચરને આપવા લઈ જવું છે. લઈ લે, તને ગમે ખરી જાય એવું ન લે. તે જૂનું હોય ને તો ખરી જાય. આ લઈ જાય, આ સારું છે. હાલે બેગ ક્યાં? બેગ નથી લઈ જવાનું નહીં? મસ્ત ચક્કી બોલે છે ક્યાંક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો. ક્યારોની ફ્રી થઈ ગઈ હતી, વિડીયોની શરૂઆત કરવી હતી, પણ મેં તમને કીધું હતું ને કે મારું ઘર છે ને મેરેજ હોલની બાજુમાં જ છે. એટલે અત્યારમાં જાન આવી હતી તો જોરદાર ડીજેનો ને બધો દેકારો હતો કે કાંઈ સંભળાય જ નહીં એવો. મેં તો હવે એ બધું પતવા દે પછી જ આપણે વિડીયોની શરૂઆત કરવી. હવે વિડીયોની શરૂઆત કરી છે. કામ તો બધું પતી ગયું અને આજે આપણે એક નવીન વસ્તુ બનાવવાની છે. જૂની સાડીનો આપણે રીયુઝ કરવાનો છે. બહુ સરસ વસ્તુ બનાવવાની છે અને બધી લેડીઝને કામમાં આવે ને એવી વસ્તુ બનાવવાની છે. બેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે આપણે, જે ઘણા બધાને બહુ ઉપયોગી બને એવી વસ્તુ છે. તો બધું અહીંયા કાઢીને મૂક્યું હતું મશીન ને બધું, પણ આ જાન આવીને તો ક્યારોની રાહ જોતી હતી. પછી એટલી વારમાં સાડીને ઇસ્ત્રી નહીં કરવાનું હતું ને એ બધું કરી લીધું અને જોરદાર કચરો કર્યો છે બારે જાનવાળાએ. જોરદાર. હજી બધું પડ્યું ને બધું ધોઈને સાફ કરીને નવરી જ થઈ હતી. ત્યાં જાન આવી એટલે બધું હતું એવું ને એવું. તો ચાલો હવે શું બનાવવાનું છે ને હું તમને બતાવું. જો કેટલા કાગળિયા બહાર તો ઢગલા થયા છે. હજી હમણાં જ સાફ કર્યું હતું, બધું ધોયું સાફ કર્યું, તૈયારી કરીને રાખી હતી. આ મારી પાસે છે ને જૂની બાંધણીની સાડી છે જે કામની નહોતી, એટલે એમાંથી આપણે એક બહુ કામની વસ્તુ બનાવવાની છે. એ બનાવવાનો છે આપણે દુપટ્ટો બાંધણીનો. જે આ સાડી આપણે જૂની થઈ જાય તો ફેંકી દેતા હોય, પણ આજે આપણે એનો સરસ મજાનો ફેન્સી દુપટ્ટો બનાવશું. બહુ સરસ લાગે ને એવો. જે અત્યારે બહારથી આપણે દુપટ્ટા લઈને એમાં કલર જતો હોય છે, પણ આમાં તો કોઈ કલર જવાની કોઈ આપણે બીક નહીં અને બોર્ડરવાળી સરસ છે. ક્યાંક ક્યાંક સાડી કાઢી નાખેલી છે એટલે ખરાબ થઈ ગયેલી છે, તો એવો બધો ભાગ આપણે કાઢી નાખશું. તો સૌથી પહેલાં તો મારો જે બીજો કોઈ દુપટ્ટો હોય ને એનું માપ લઈ અને એના માપે હું આને કટિંગ કરી લઉં. પછી આગળ શું કરવાનું છે ને એ બતાવું તમને. જેટલો મારે દુપટ્ટા માટે ભાગ જોતો હતો એટલે મેં કાપી લીધો છે દુપટ્ટા સાથે માપીને, અને આગળનો પાલવનો ભાગ અલગ કરી નાખ્યો. અને બીજો વેસ્ટ છે, આમાંથી પણ મારે થોડોક ઉપયોગ કરવાનો છે, એ આમાંથી કરી લઈશું. સૌથી પહેલાં તો છે ને હવે આની બોર્ડર વાળવાની છે. આ પટ્ટી વાળી નાખો, પછી આગળ શું કરવાનું છે બતાવું.
જે ભાગ કાપ્યો હતો ને એને 2 બોર્ડર આવી રીતે વાળી દીધી છે. હવે એ બોર્ડર છે ને ત્યાં આપણે લગાવી છે ઓલી નાની નાની પોટલી બનાવીને લગાવે ને એ. તો જે વેસ્ટ ભાગ આપણે કાઢ્યો હતો ને એના છે ને મેં આવા નાના નાના ટુકડા કરી લીધા છે. એની અંદર આપણે આ એનું ને એનું જ મટીરિયલ નાખશું અને દોરો બાંધીને પોટલી બનાવી લઈશું. પણ પોટલી છે ને સાવ ઝીણી નથી કરવી, થોડીક મોટી, આટલી મોટી એટલે સારું લાગે, ફેન્સી દુપટ્ટો સરસ લાગે. આટલી પોટલી બનાવી લઉં. પછી એને કઈ રીતે લગાવવાના છે ને એ પછી બતાવું. પહેલાં એકસાથે છે ને ઘણી બધી પોટલી બનાવી લઈશ કે વધારે લગાવે છે, થોડી છૂટી છૂટી નહીં પણ નજીકમાં આવે ને એવી સરસ લાગે. તો આટલી સાઈઝની પોટલી બનાવી લઉં. ગોલ્ડન કલરનો જો કાપડ હોય ને તો ગોલ્ડન નહીં લગાવાય, પણ આ સારી લાગશે. તો આ બધી જ પોટલી મેં બનાવી લીધી છે. આમાંથી જરૂર પડશે એટલી લગાવશું અને ઘટશે તો બીજી બનાવશું. ઘણી બધી એમ તો બનાવી જ લીધી છે અને બધી એક જ સાઈઝની કરી છે મેં. તો ચાલો હવે લગાવી લઈએ. તો આ છે આપણો દુપટ્ટો જે બનાવ્યો છે એ. આ બધી આપણે એક સાઈડ રાખી દઈશું. અને કઈ રીતે લગાવવાની છે ને એ થોડુંક બતાવી દઉં તમને. 1-2 લગાવો ને બતાવું, પછી તો બીજી હું લગાવી દઈશ, કમ્પ્લીટ કરીશ પછી બતાવીશ. તો આ જે સીધી સાઈડ છે ને દુપટ્ટાની, જે એની લેસ છે એ સીધી આવે એમ, એ પ્રમાણે આપણે ઉપરની સાઈડ પોટલી લગાવવાની છે. આ રીતે નીચે નહીં, ઉપર લગાવવાની છે. કેમ કે હજી આપણે થોડુંક બીજું કામ બાકી છે, ઉપરની સાઈડ લગાવવાની. આ રીતે પહેલાં એક છે ને ખૂણા ઉપર લગાવશું અને પછી થોડી છેટે છેટે લગાવતા જઈશું. ડબલ સિલાઈ કરવી હોય તો ડબલ કરી લેવાની. જો આ રીતે એક જ સાથે હું પહેલાં થોડી ઘણી લગાવી દઈશ અને પછી એક સાથે જ ડબલ સિલાઈ કરી નાખીશ. બહુ એકદમ પાસે નહીં લગાવી, થોડીક આટલી છેટે. આની ઉપર જ સિલાઈ લેતા જઈશું. એકદમ નજીક લગાવી હોય ને તો એમ પણ સારી લાગે, પણ હું આ થોડીક મીડિયમ જગ્યા રાખશું આપણે. જો આ રીતે લગાવતા જઈશું. પછી પાછી ફરીથી એક વખત આખા એમાં સીધી સિલાઈ મારી દઈશું એટલે ડબલ સિલાઈ થઈ જાય. તો હું બધી લગાવી દઉં ને પછી બતાવું તમને. તો આ બધી જ પોટલી મુકાઈ ગઈ છે. જો ચેક સુધી આટલા અંતરે રાખી છે આપણે, ચેક સુધી બધે મુકાઈ ગઈ. હવે શું કરવાનું છે એ બતાવો. આપણે આ દુપટ્ટો છે અને આ બીજો વેસ્ટ પાર્ટ છે સાડીનો. તો વેસ્ટ પાર્ટમાં પણ આવી ગોલ્ડન બોર્ડર છે ને એને આપણે આટલેક છેટેથી કાપી લઈશું ચેક સુધી. એનો ઉપયોગ આપણે કરવાનો છે, તો હું એ કાપી લઉં. આ જો પટ્ટી આપણે કાપી લીધી અને આ સાઈડથી એની બોર્ડર વાળી પણ દીધી એટલે સરસ ફિનિશિંગવાળું થાય. આખી પટ્ટીમાં બોર્ડર વાળી દીધી, ત્યાંથી કટિંગ કર્યો હતો ને ભાગ અંદરની સાઈડ આ રીતે જો, એટલે ક્યાંયથી દેખાય નહીં. હવે આ પટ્ટીને લગાવવાની છે કઈ રીતે હું તમને બતાવું. તો આ છે આપણે દુપટ્ટાનો સીધો ભાગ. આ જે ભાગ આપણે ઉપર રાખ્યા છે ને એ ઉપર જ રાખવાના છે. હવે લગાવશું પટ્ટી, એટલે ગોઠવી લઉં. સરસ બતાવી દઉં કે કઈ રીતે લગાવશું. આ ખૂણા સાથે ખૂણો મેળવવાનો છે આ રીતે, અને પછી અહીંયા સિલાઈ મારવાની છે. એક સિલાઈ અહીંયા મારવાની છે, એક સિલાઈ ઉપર, એટલે આ જે પોટલીનો ઉપરનો ભાગ છે ને બધો અંદર દબાઈ જશે.
એટલે આ સાઈડથી પણ બહાર નહીં દેખાય અને આ સાઈડથી પણ બહાર નહીં દેખાય એ રીતે આપણે ફિટિંગ કરવાનું છે. ચાલો કરી લઈએ. આને આપણે સિલાઈ મારી દઈએ, એકદમ છેડે સિલાઈ મારશું. આ રીતે આ પોટલી હોય ને એટલે થોડીક વાર લાગે, જાડું કાપડ થઈ જાય ને એટલે ધીમે ધીમે સિલાઈ મારવાની. જો આ રીતે અંદર ફિનિશિંગ એકદમ સરસ આવે. બધું અંદર જે પાછળનો ભાગ છે ને અંદર આવી છે. જો આ રીતે આખું ફિટિંગ થઈ ગયું બધું. તો બે સાઈડ આ રીતે કરી નાખો ફિટિંગ. તો જો જૂની સાડીમાંથી દુપટ્ટો તૈયાર થઈ ગયો. આ રીતનો બનાવ્યો છે. જો બે છેડે એ રીતની પોટલીવાળી ડિઝાઇન. કેવો બન્યો કહેજો કમેન્ટમાં. તો આ રીતે નાખી શકાય. આ ચણિયા ચોળીમાં ચાલે, ડ્રેસમાં ચાલે. અને રેડ દુપટ્ટો હોય ને એટલે ઘણા બધા ડ્રેસમાં ચાલે. બ્લેકમાં, વ્હાઇટમાં, બ્લુમાં, ગ્રીનમાં ઘણા ડ્રેસમાં ચાલી જાય. એટલે આજે આપણે બેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું. પોટલી વર્કવાળું આ રીતનું. અડધી સાડી હજી પડી છે, એમાંથી કંઈક બીજું બનાવશું. અડધી સાડીનો આપણે ઉપયોગ કર્યો આટલી. સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજે સ્પેશિયલ આ દુપટ્ટો બનાવવાનો વિડીયો આપણે બનાવ્યો હતો. બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.